નમસ્કાર. આપણે સૌ સાથે મળી કરી ધર્મવાણીનું શ્રવણ કરી રહ્યા છીએ. ધર્મવાણીના આધારે આપણે સૌ સત્સંગ કરી રહ્યા છીએ. જીવનમાં સારા વિચારો લાવવા, સારા વિચારો મનમાં ગોઠવવા અને શક્તિ પ્રમાણે એનું અનુસરણ કરવા માટે કોશિશ કરવી. મનુષ્ય અવતાર સફળ બનાવવા માટે આવું કરવું એ દરેક માણસ માટે જરૂરી છે. આજે પ્રવચનની શરૂઆત એક શ્લોકથી કરું છું. યત કૃત્રિમં વિષયિકાદિસૌખ્યમ યદ દ્રશ્યતે તત્ર કિમદ્ભુતં ચ. યત કૃત્રિમં વિષયાદિકાદિસૌખ્યમ ભ્રમન ભવે કો ન લભતે મરત્યમ સર્વેષુ તચ્ચાદમ મધ્યમેષુ યદૃશ્યતે તત્ર કિમદ્ભુતં ચ. આ શ્લોક બહુ સરસ રહેલો છે. એ શ્લોકમાં કહે છે, વિષયોથી ઉત્પન્ન થયેલા જે ભૌતિક સુખો છે તે અનાદિકાળથી ભવભ્રમણ કરતાં કરતાં કયા જીવને મળ્યા નથી. આ પહેલી લાઈન. વિષયોથી ઉત્પન્ન થનારા ભૌતિક સુખ અનાદિકાળથી આપણે બધા પરિભ્રમણ કરી રહ્યા છીએ. તો અનેક ભાવમાં આ ભૌતિક સુખ કોને નથી મળ્યા? મતલબ બધાને મળ્યા છે. કોઈને આ ભાવમાં તો કોઈને આગલા ભાવમાં પ્રાપ્ત થયા છે. શું પ્રાપ્ત થયા છે? ભૌતિક એટલે કે કૃત્રિમ સુખ. અને એ કૃત્રિમ સુખ વિષયોથી ઉત્પન્ન થાય. 5 ઇન્દ્રિયના જે 23 વિષય રહેલા છે એ 5 ઇન્દ્રિયના 23 વિષયમાંથી ભૌતિક સુખ પેદા થાય. અને એ ભૌતિક સુખ કેટલાયને આ ભાવમાં મળ્યા તો કેટલાયને પરભાવમાં મળ્યા. એવું સુખ સર્વ અધમ અને મધ્યમ જનોમાં પણ દેખાય છે. એમાં કાંઈ આશ્ચર્ય નથી. આવા સુખો અધમ લોકો પાસે પણ છે અને મધ્યમ લોકો પાસે પણ એવા સુખો રહેલા છે. આજે એવા લોકો રહેલા છે કે જે ઘાસના ઝૂંપડામાં રહેતા હતા એ લોકો આજે સરસ મજાના બંગલામાં રહે છે. કેવા સરસ મજાના બંગલામાં! જોઈને આપણને આશ્ચર્ય થાય કે થોડા વર્ષો પહેલાં પલ્લીની વાડ હતી. શેનું કહીએ આપણે? હા, છોયું કચ્છી મેં છોયું જોવા છે. એક સમયે જેમના ઘરની આસપાસ કાંટાની વાડ હતી, આજે એમના ઘરની આસપાસ સરસ મજાની દિવાલો ખડી થઈ ગઈ છે. અને બંગલા અમે જોયા છે. અમુક અજૈનોના ઘરોમાં અમે ગયા છીએ, હરિજનોના ઘરોમાં ગયા છીએ. બંગલા ટનાટન, માણસ છક્ક થઈ જાય કે આ બંગલા. તો આવા સુખો આપણને મળ્યા. આ ભાવમાં મળ્યા હોય કે પરભાવમાં મળ્યા હોય, પણ મળ્યા જ છે. પણ એવા ભૌતિક સુખો સારા માણસોને તો ઠીક, અધમ માણસોને પણ મળ્યા છે. અને મધ્યમ લોકોને પણ એવા સુખો મળ્યા છે. એટલે આવા કોઈ સુખો મળે તો બહુ છકી જવા જેવું નથી. એવા સુખોથી આજ સુધીમાં આપણને તૃપ્તિ થઈ નથી, થવાની નથી, થશે નહીં.
આજે આપણે સરસ મજાનો બંગલો બાંધ્યો, જ્યારે આપણે બંગલો બાંધીએ ત્યારે બીજા બંગલા સામે નજર કરવી કે હું ઊંચી જ્ઞાતિનો છું ને બંગલો છે, પણ આજે સાવ જેને અમે સામાન્ય માનીએ છીએ એ પણ હવે સામાન્ય ઘરોમાં રહેતા નથી, પણ શેમાં રહે છે? બંગલામાં રહે છે. હવે લોકોના ફર્નિચર જોયા, અમે આશ્ચર્યમાં પડી ગયા કે વાણીએ જો ફર્નિચર એની સામે કીએ ને. એટલે આ બધા ભૌતિક સુખો ગમે તેને મળી શકે છે. ઉચ્ચ લોકોને પણ મળી શકે છે, નીચ લોકોને મળી શકે છે, મધ્યમ લોકોને પણ મળી શકે છે. તો આ શ્લોકમાં કહે છે એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી, એમાં નવાઈ જેવું કાંઈ નથી. કોઈ એમ હવા ભરીને કહેતો હોય કે નહીં બંગલેવાળા તસી જયું, તો આજે તો આપણે રીતસર જોઈએ છીએ. આજે પડો છે ને પડો, એ પડો પણ અન્ય જ્ઞાતિના લોકોને મળ્યા છે, અને સારા ગણાતા લોકો એમની સામે સલામ ભરે છે. એ ઓફિસમાં બેઠેલા છે, સલામ ભરે છે. જરાક સહી કહી દીજા ને. સારા ઘરના પ્રતિષ્ઠિત લોકો એવા લોકો પાસે જઈ કરી અને સહી કરાવવા માટે શું કરે છે? સલામ ભરે છે. બાપા બાપા કહે કે તમે તો બહુ સરસ રહેલા છો. તો આ બધી ચીજો બધાને મળે છે, એમાં ક્યાંય અભિમાન કરવા જેવું નથી. તો આપણે વાત કરીએ છીએ જંબુકુમારના ચરિત્રની. એવી ચીજો જંબુકુમારને ખૂબ મળેલી હતી, ઘણી મળી હતી, પણ એ લોકો સમજી ગયા કે આવી ચીજો સામે શું ગર્વ કરવા જેવો છે? આ સોનૈયા કે ગર્વખરી સામે શું અભિમાન કરવા જેવો છે? અને આ તો ભૌતિક ચીજો રહેલી છે. આજે સારી લાગશે, વર્ષો નીકળશે, એ વસ્તુ બધી ખરાબ થઈ જવાની છે. એ હકીકતમાં સ્થાયી સુખ નથી, ચિરંજીવી સુખ નથી. અને ચિરંજીવી સુખ નથી એવું ખ્યાલ આવ્યું એટલે જંબુકુમાર જેવા શું કર્યું? બધું છોડ્યું, તિલાંજલિ આપી. એણે પાછું વાળીને જોયું નથી કે આ 99 કરોડ સોનૈયાનું કર્યું શું, પાછું વાળી જોયું નથી. ગર્વખરી કેટલી મળી હતી આ નગર શ્રેષ્ઠીઓએ, 8 શેઠિયાઓએ કેટલી ગર્વખરી આપી હતી, પણ જરા માત્ર એ તરફ નજર કરી નથી. કારણ કે એને સાચું સમજાયું, એને ખરું સમજાયું, અને ખરું સમજાયા પછી એને લાગ્યું કે આ તો બધા ઘાસના તણકલા જેવી ચીજો છે, અને આ ચીજો મળી એ કાંઈ મનુષ્ય જીવનની સાર્થકતા નથી. આવી ચીજો તો આપણને ઘણી વખત પહેલાં મળી છે, હમણાં પણ મળી શકે છે, અને ભવિષ્યમાં પણ કદાચ આપણે મનુષ્ય થઈ અને મહેનત કરી અને આપણા પુણ્ય હોય તો ફરીને આપણને આ ચીજો મળી શકે છે. આ કૃત્રિમ ચીજો પર બહુ અંજાવા જેવું નથી. એક સરસ મજાનો પ્રસંગ રહેલો છે. માણસને જ્યારે સાચું સમજાય ત્યારે એ માણસ ગમે તેવો રહેલો હોય કેવા રસ્તા લે છે. વૈશાલી નગરીની વાત છે. એ વૈશાલી નગરીમાં આમ્રપાલી નામની વેશ્યા હતી. એટલો રૂપ, એટલી સાહેબી, એટલા ભોગ વિલાસ. વૈશાલી નગરીમાં આ વેશ્યા પ્રતિષ્ઠિત રહેલી હતી, એટલા ભોગ સુખો એની પાસે હતા. પૈસા છે ને સારા માણસ પાસે જો એવું થોડું છે. પૈસા તો ખરાબ કામ કરનાર માણસો પાસે પણ છે, અને અઢળક નાણું પડ્યું છે લોકો પાસે. એટલે પૈસા પર પણ બહુ ગર્વ કરવા જેવું નથી. આ બધી ચીજો કેવી છે? આયારામ અને ગયારામ જેવી છે. આવી તુચ્છ ચીજો પર જ્યારે આપણે અભિમાન કરીએ ત્યારે આવા મહાપુરુષોને યાદ કરવાના. આ વૈશાલી નગરીની ગણિકા, અઢળક વૈભવ એના ઘરમાં. એક સમય વૈશાલી નગરીથી બહાર ભગવાન બુદ્ધ પધાર્યા. વૈશાલી નગરીની જનતાને ખબર પડી, સૌને ખુશી થઈ, અને બુદ્ધના દર્શન કરવા માટે અને એમની દેશના સાંભળવા માટે વૈશાલી નગરીની જનતા જાય છે.
એમાં આમ્રપાલીને ખબર મળ્યા કે ભગવાન બુદ્ધ પધાર્યા છે. તો આમ્રપાલી સોળે શણગાર સજી અને બુદ્ધ પાસે આવી શકે ને કોઈ પણ. હા, ભગવાન પાસે તો કોઈ પણ જઈ શકે, પવિત્ર પણ જઈ શકે, અપવિત્ર પણ જઈ શકે. અને આપણે ભગવાન પાસે જવા માટે એવું નક્કી કરીએ કે પવિત્ર જઈ શકે, તો બિચારા અપવિત્ર લોકોની હાલત શું થાય? પરમાત્મા માટે તો બધા સમાન રહેલા જ છે, જીવ માત્ર સમાન રહેલા જ છે. આ ગણિકા પણ તૈયાર થઈ કરી અને બુદ્ધ પાસે આવી. બુદ્ધ સામે હાથ જોડ્યા, વંદન કરે છે, નમન કરે છે, પ્રણામ કરે છે અને બુદ્ધને નિમંત્રણ આપે છે. ક્યાં જો આખી આજે ડળી ગયું અહીં રાત બને દર ના આવે લાગે. તો આંખો શું? આપણે વાત એ કરી રહ્યા છીએ કે એ ગણિકા બુદ્ધને નિમંત્રણ આપે છે, વિનમ્ર થઈ કરી અને બુદ્ધને કહે છે, બંતે ભિક્ષા માટે તમે તમારા શિષ્યો સાથે મારે ત્યાં પધારો. કોણ આમંત્રણ આપે છે? આમ્રપાલી વેશ્યા આમંત્રણ આપે છે બુદ્ધને. હવે ત્યારે તો લોકો ઘણા ત્યાં બેઠેલા હતા, બુદ્ધના અનુયાયીઓ ખૂબ હતા. તરત જ બુદ્ધે હા પાડી દીધી કે તારો આમંત્રણ સ્વીકાર્યો. હું અને મારા શિષ્યો સાથે તમારા ઘરે આવીશું ભિક્ષા માટે. સંકુચિત મનના જે માણસ રહેલા હોય એને આ કાંઈ પણ ગમે નહીં. એ તો જે લાઈનમાં ચાલતા હોય એ લાઈનમાંથી કોઈ આડોઅવળો થાય ને તો પણ એને ગમે નહીં. સંકુચિત માણસ તો જબરદસ્ત માણસને પરેશાન કરી રહ્યો છે. સંકુચિત માણસવાળા વ્યક્તિઓ ઘણી વખત સત્ય સમજવા માટે પણ તૈયાર ન હોય અને સત્ય સ્વીકારવા માટે પણ તૈયાર ન હોય. નિમંત્રણ આપ્યું અને બુદ્ધે શું કર્યું? સ્વીકારી લીધું. કારણ કે ભાવ વિભોર થઈ, રોમાંચિત થઈ કરી અને આમંત્રણ આપતી હતી. આ વાત વાયુ વેગે વૈશાલીના રાજાને ખબર પડી. વાયુ વેગે ફેલાતા રાજાના કાને વાત પહોંચી અને કેટલાક ચાપલુસી માણસો એ રાજા પાસે જઈ અને વાત કરી. ચાપલુસી એટલે સમજો ને? હા, શું કરે? કાની નાની ચાલુ રહેલી હોય અને કરતા હોય છે એને ચાપલુસ કહેવાય. બહુ ખરાબ આદત. આ ચાપલુસી બહુ ખરાબ છે અને આજે ઘણા લોકોમાં આ ચાપલુસી વૃત્તિ બહુ વધી ગઈ છે. એકની વાત બીજા પાસે, બીજાની વાત ત્રીજા પાસે આમ ગુમાવતા રહે અને ખટપટો કરતા રહેતા હોય છે. એક તરફ ધર્મ ધ્યાન કરે અને બીજી તરફ આવી બધી ચાપલુસી કરે. તો ચાપલુસ લોકો રાજા પાસે જઈને કીધું કે મહારાજા, આ બુદ્ધ ભગવાન વેશ્યાના ઘરે જાય ભિક્ષા માટે પોતાના શિષ્યોને લઈ, આમાં તો આપણી નગરીની પ્રતિષ્ઠા તૂટે. એટલે આવ્યા રાજા બુદ્ધ પાસે. બુદ્ધને કહે છે, પ્રભુ આપ આમ્રપાલીનું આમંત્રણ સ્વીકાર્યું છે એ બરાબર નથી. અમે બેઠા છીએ, અમારા ઘરો છે, તમે અમારે ત્યાં પધારો. બીજા પણ ઘણા નગર શ્રેષ્ઠીઓ રહેલા છે, એમના ઘરે પધારો. આ ગણિકાના ઘરે ભિક્ષા માટે? હલકા કામ કરતો હોય એ ધર્મ ધ્યાન ન કરી શકે કિશોરભાઈ? હા, ન કરી શકે. ધર્મ ધ્યાનનો અધિકાર કેવળ સારા માણસોને જ હોય. નરસા માણસોને ધર્મનો અધિકાર બિલકુલ નહીં.